હા એ ચાલે. સોલ સારું પાતળું મસ્ત છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે, ચા આપી લીધી છે, મમ્મીની રહોડામાં જમવાનું બનાવે છે. તો મમ્મીને અંછામાને જય માતાજી આપણે કહેવાનું બાકી છે. તો થોડા રહીને કહી દઈએ છીએ મમ્મીને અંછામાને બેને જય માતાજી કહી દઈએ. આજે થયો તો ચા તો પી આપણે રેડી થઈ ગયા છીએ. તો ચાલો ત્યાં જય માતાજી કહી દઈએ અને આપણા દિવસની શુભ શરૂઆત કરીએ. તો ચલો. મમ્મી જય માતાજી. જો મમ્મી તો જમવાનું બનાવે છે, ભાજીનો રોટલા કરે છે. શું જમવાનું બરાબર? બટાકાની ડુંગળી. જો મમ્મી તો બટાકાની ડુંગળી બનાવે છે અને થવા જોઈએ પાડવા ઘેર. જો મમ્મી તો જમવાનું બનાવવા બેઠી, આપણે ચા આપી દીધો છે, કમ્પ્લીટ રેડી થઈ ગયા. ચા આપી બટાકાનો ડુંગળીનો સારું પછી વાત પછી ખાય એમાં. ભૂખ લાગે તો ખાવ હાલતો તો પછી વાત થઈ પડે. થોડા હંસામાં તો જાય છે પારુમાના ઘેર કોઈક લેવા માટે આવી જાય. થોડા હંસામાં આવી જાય. જય માતાજી. અંજુલી આજી દે ચમ સિમેન્ટ માટલું ફૂટી ગયું એમ. હા હોય તારે બધું માટલું ફૂટી ગયું એ તારે મમ્મીને માટલું ફૂટ્યું હતું કે એ માટલું અમુક કરવા માટે અંછામાં સિમેન્ટને લેવા ગયા હતા. સિમેન્ટને માટી લઈને આવ્યા છે. મમ્મી માટલું વધશે, માટલું બધું કરશે મમ્મી. પાછા જઈએ રોડામાં. હજી આપનું કામ બાકી પડ્યું છે. આપણું કામ પતાવી જાવ જલ્દી ફટાફટ. આપણે હજી ગોદરા નાખવાનું બાકી છે, પથારી નાખવાનું બાકી પડે. જો ફરી જઈએ એમને પથારી નાખવી તો પડશે જ. પથારી નાખી દઈએ ફર્સ્ટ ક્લાસ. ચલો ફટાફટ કોમ પતાવીએ. તમારું કોમ તમે પતાવો, મારું કોમ હું પતાવું છું. તો ચાલો ચલો મમ્મી જમવાનું બનાવીને હવે શું કામ કરવા જઈએ છે જોઈએ. ચલો મમ્મી નહીં દેખાતી. મમ્મી ધાબા પછી કપડાં લેવા માટે કપડાં ધાબા પર હુકો છે. ધાબા પર કપડાં લેવા જઈએ છે મમ્મી. દરવાજો ખુલ્લો પડે કે આવશે હમણાં. ચલો મમ્મી તો જાય નહીં, હજી કપડાં લેવા હજી આવી જ નહીં મમ્મી. મમ્મી કપડે ના આવે તો ખબર પડે. અંછામાં એનું કામ કરતા છે રહોડામાં. આપણી મમ્મી આવી ગઈ છે તો જઈએ મમ્મી કાન. અંછામાં ભરી છે પાણી. એ શું કરે હે? હું આવ્યો તો ઘરમાં તો નથી. મેં કીધું લુગડા લેવા જતી. તમે લુગડા લેવા જઈએ છે. મારે ગોધરું નાખવા દઉં, ગોધરું નાખવા દઉં છું. હાલ ગોધરું કોબું બે નાખવા દઉં છું. હા બે નાખવા દઉં છું. આવું ચા બાબા આવું. હા પાણી ભરી અમારે. ચાલો ગાઈસ આપણે જઈએ ધાબા પર ગોદરા નાખવા માટે. અત્યારે વરસાદનો ગોદરો ભેજવા થઈ જતો કે એટલે જઈએ ભેજ ધાબા પર થોડો હૂકવી દઈએ એટલે તડકાનો થોડો હૂકાઈ જાય. અને રાતે હુરી એકદમ ભેના લાગે છે એટલે થોડો હૂકવી દઈએ. તડકો નહીં આંકડો છો કે પાછી વરસાદની આંકડા છે પણ તડકો નહીં આંકડો છો કે થોડો ગોદરા આપણે હૂકવી દઈએ. ધાબા પર મસ્ત હૂકવી દઈએ આપણે ગોદરા. તો થોડો ગરમ થઈ જાય તો પછી કોઈ શું ના થવું જો. અને આપણે ધાબા પર આવી જાય. જો આ ગોદરા લઈને આવે આપણે હુકવા. આવું કામ કરવું પડે. પછી પૂરું હોય તો પછી બધું કરવું પડે. ચમ ગાઈશ કરવું પડે ના કરવું પડે સાચું બોલજો, કોમેન્ટ કરજો યાર.
પૂરું હોય તો બધું કરવું પડે કે ના કરવું પડે? કોમેન્ટ કરો તો ફટાફટ. આપણે તો ફટાફટ ગોદરો હૂકવી દઈએ, ઉપર નાખી એટલે ભેજ બધો થઈ જાય. તો હા તો જો ગાઈસ આપણે ગોદરા કોબરા ઓછંગું બધું હૂકવી દીધું છે. જો કોબરા હુકાય, આ ઓછંગું ભર્યું અને ગોદરું નાખ્યું છે. જોઈ લો બધું હૂકવી દીધું છે. એટલે આ ચોમાસાનું બધું ભેજ જે કપડું આ ગોદરાનું ઓછંગું બધું ભેણું લાગતું. રાતે થોડું આમ ભેણું ચીકાશ લાગતું હતું. એટલે આ તડકો નીકળે છે એટલે બધું હૂકવી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય છે. પછી રાતે હુરવું ને તો કોઈ મગજમારી રહે નહીં. હવે ના બધું કરી દીધું છે. આ કરીને હવે જે ધાબા બધી ભોય હવે નાહવું છે. ના ધોઈને તૈયાર થઈ ગઈ છે. પછી જોઈએ છીએ શું કરીએ છીએ. હું તમને બતાવતો રહીશ બ્લોગમાં. તમે બ્લોગમાં બનાવી લેજો અને જોઈ લેજો કે આપણે શું કરીએ છીએ આખો દાડી. ગાઈસ જેટલી વાર કે કરવું તમને યાર, ફટાફટ 1K કરાવો યાર, ફટાફટ 1K સબસ્ક્રાઈબર કરાવો યાર. જેટલી વાર તમને કે કરું યાર, આટલી મહેનત કરું, આટલો આમ રાત દાડો આમ જે માણસ છે રાતના 10 દાડા હું જતો એ માણસ રાતના 2-3 વાગે વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરીને હુરે છે. માણસ વિચાર કરો કેટલા વાગે ઉઠે છે ને કેટલા વાગે હુરે છે. તમે આટલી મહેનત મારી નહીં દેખાતી. આટલી મહેનત એક લાઈક ને સબસ્ક્રાઈબ તો બને જ છે યાર. તો તમને મારો બ્લોગ ગમે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરી દેજો. અને ના ગમે તો ભાઈ તમારી મરજી અને તમારી ઈચ્છા. કોઈ જબરદસ્તી હું પકડીને તો સબસ્ક્રાઈબ કરવા આપવાના નથી અને તમે કોઈ જબરદસ્તી કરવાના નથી. તમને ગમશે તો તમે સામેથી કરશો, મારે કહેવાનું આવતું નથી. તો આ તો ફેમિલી ગણું છું એટલે કહી દીધું તમને કે ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે નીચે જઈએ આપણે ફટાફટ. જો આ બધું આપણે મૂકી દીધું છે. આપણું કામ થઈ ગયું, પતી ગયું. હવે જઈએ નીચે. વિડીયો બધી બહુ કરી ફટાફટ. અમારી મની બેલ, હા એ મની બેલ જો આપણે આવી જઈએ ગોદરા નાખીને અંછામાં. જો પાણી ભરીને જો કચરો વાળી છે બહાર, બધો કચરો જાણે છે. દૂસરી કચરો જાણે બેઠો બધું પાણી ભર્યું. જો પાણી ભરીને કચરો બેઠો છે આમાં ડોસીમાં. ચાલો કચરો જાણો, ચાલો સાફ સફાઈ કરો, કચરો વેણી લ્યો ફટાફટ. કચરો વેણી લેવા જલ્દી. જો કચરો હોય ને આ ઉભો હોય શું ભીડું છે હે? જો મમ્મી માટલો સિમેન્ટ લાવે છે. સિમેન્ટ કે માટલો અમુક કરશે હવે. નવું ના લાવવાનું હે? આ તમે બેસી રહ્યા પીપળા પર ચડીને. આ પીપળા પર ચડીને બેસી રહી હેરું છે. ખાલી શું કરવા બેહવું પડે? કોમ કર ને, કોમ કરતી નહીં કોઈ. તો માટલું હવે આપણો માટલો સિમેન્ટથી વધારે છે. સિમેન્ટથી માટલું વધશે પછી પાણી ભરવાનું છે. એક દાડા માટલું ફૂટી ગયું હતું. જો માટલું વધવાનું ચાલુ થઈ ગયો. તો અંછા મોટા બધા કાઢ્યું શોર્ટેજ જાય મોટું. એ અંછામાં જો માટલું વધે છે મમ્મીને. ચલો આપણે જઈ આવી છીએ હવે આવડો માટલો. હવે એ તો બે જણા માટલો વધવા બેઠા છે. એ તો બે જણા અંછામાં અને મમ્મી બે જણા માટલું વધવા બેઠા છે. માટલું ફૂટી જતું કે સિમેન્ટથી ઓઢી છે અને હમું કરી છે. અને આપણે આવી ગયા છે બહાર. હજી નાવાનું બાકી છે. હજી નવા નાવું છે આપણે. તો પહેલાં અહીં કોમ કરી લેજો. અહીં નવી નહીં આલસી ના કરી દેજો. આપણે ના જોઈને રેડી થઈ ગયા છીએ. હવે જવું છે બજારમાં દુકાન સામાન લેવા માટે. આ તમે બેઠે હે? તમે બેઠે ગોળી લઈ કરતા નહીં હે? ગઈ
જો અંશામાં તો બેઠા પગ કરી છીએ ને આપણે હવે જઈએ બજારમાં દુકાનનો સામાન લેતા આવીએ. કરશનભાઈનો ફોન આવી ગયો છે તો કરશનભાઈ બે જણા આપણા અમે સામાન લઈને આવી જઈએ દુકાનનો સામાન લઈને આવીએ. ચલો ચલો આ બેઠા મારવા જો ડોશીમાં પગ કરતા હોય છે. ઘરથી નીકળી ગયા છીએ બજારમાં જવા માટે. કરશનભાઈ અમે ઉભા હોય અમારે પેલા ઉભા અતિમોમન કરશનભાઈ બે ઉભા એ ટેણિયા લઈને ઉભા છે. ચલો અતિમોમાં બેહો. હે મુકાન શું કામ મુકાન કોઈ કામ નહીં હેડ ને ભાઈ આપણે છોકરા અમારું ઉભો છે છોકરા અમારા હેડ ને ભાઈ મુકાન શું કામ છે મૂકો તો કોમે ના જો એ તો ખાલી પેલા વને ચીડાવતો હતો. હા અમે આ બજાર નીકળીએ છીએ દુકાન સામાન લેવા માટે અને ચપ્પલ લેવા અમારે લાવવું છે ને કરશનભાઈ બૂટ લાવો છે કે એ ન લઈ દઈએ આપણે. તમે રવિવાર ફરવા જવાનું છો કે અમારે કોમ આવી જાય ચમ ભાઈ મસ્ત એક બૂટ લઈ દઈએ ને અને આપણે જો ચપ્પલ લાવી દઈએ ચપ્પલ આપણે તૂટી જાય. આપણે બજારમાં આવ્યા છે દુકાન સામાન લેવા માટે. સામાન લખાઈ દીધો બધો જો હવે તો આવું છે બૂટ લેવા માટે. બૂટ લેતા હોય ફર્સ્ટ ક્લાસ સામાન લીધો લખાઈ દીધો લઈ લીધો. ચલો દુકાને સામાન લઈ લીધો છીએ હવે જઈએ છીએ બૂટ લેવા અને ચપ્પલ લેવા માટે. મારે કરશનભાઈ બેને દુકાને આવી ગયા માર્કેટ કણ બૂટ લઈ લે કચા પણ લે ભાઈ ચપ્પલ લઈ લીધા. અરે આવા ચપ્પલ લીધા આપણે આવા એટલે આપણે ચપ્પલ કરશનભાઈને બૂટ લઈ શું કર્યું તો માર્કેટમાં જાવ તો કાઢું કોમ છે હે વજન જતા રહીએ ચાલે. ચલો કરશનભાઈને પસંદ ના આવે આપણને પસંદ ના આપણે લઈ લીધા. આપણે બૂટ લઈ આપણે ચપ્પલ લીધા કરશનભાઈને પસંદ નહીં આવ્યા એટલે કરશનભાઈ માટે અમે બીજે જઈએ છીએ માર્કેટમાં. તો યાર ટ્રાફિક આબુ કાઠું કોમ છે માર્કેટમાં તમારે. પીવા જવું પડશે ને આપણે રોજ શ્યામલ જવું પડશે અંગાત અંગાત. નકરો ગારો તો નકરું પાણી ભરેલું છે. પછી જતા રહીએ ને શોર્ટમાં માપવાનો A to Z નહીં આપણે શ્યામન બધો હંગાત લઈને ફરવું પડે એમ છે ભાઈ. શ્યામન હંગાત રાખવો પડે છે. જે પસંદ આવ્યા કે નહીં આવ્યા કે તો અમારે તો હજી બૂટ પસંદ કરે છે ભાઈ બોલો હજી તો આ પસંદ આવ્યા છે આવવા માટે શ્યામન લઈને કંટાળી જાય બધું ફરી ફરીને. બીજું કોઈ સોલ પાતળું હોય તો હાલ બતાવો. સોલ જાડું પડે હા એ ચાલે. સોલ સારું પાતળું મસ્ત છે. A to Z જેવા લાગે એવું કહેજે મને. તો ચાલો ગાઈસ આપણે કરશનભાઈને બૂટ લઈ લીધો છે અને હવે જઈએ છીએ ઘરે. સામાન લઈ લીધો આપણે ચપ્પલ લઈ લીધો કરશનભાઈ બૂટે લઈ લીધો. કચા ભાભી કોઈ કહે નહીં કે નવું લઈને ફળ અમને તો કોઈ લઈ આવતા નહીં એમ ના કહે કે નવું લઈને ફરો છો અમને તો કોઈ લઈ આવતા નહીં તમે કે. ચાલો આપણે શ્યામને ઘેર આવી ગયા. કરશનભાઈ ઘેર ઉતારી દીધા ઘેર અને આપણે શ્યામ ચાલો શું કરે જા આ શ્યામો ના ચપ્પલ લાવે મારે તૂટી જશે કે જા બે હવા જવા પપ્પા શું કામ હતું કરું
આવી જાય સામાન મેળ દીધો. મમ્મીએ સામાન ગોઠવશે. આ જો જો આપણે દુકાને સામાન લઈને આવી ગયા. અંછામાં લુગડો દવા બેઠો છે. જો અંછામાં દવા લુગડો દવા બેઠો છે. જોઈ દે. અમારા મમ્મી દુકાને સામાન તો લઈને આવ્યો છું. મસાલા ને બધું એ ગોઠવે છે. જો બધો સામાન ગોઠવે છે બેઠે બેઠે એકલી. જો દુકાને બધો સામાન પેલો કરે છે. અને આપણે આવી ગયા છીએ ઘરમાં. બે બાજુ ગોદડો નાખીને આવ્યો છું ધાબા ઉપર. એટલે આ રૂમમાં આવી ગયા આપણે. ગાઈસ મસ્ત તડકો નીકળ્યો છે. ગોદડો હુકાવા નાખ્યા છે. ભાત જોઈએ છે બજારમાં. શાકભાજી લેવા જોઈએ છે. અને અંછામાં મમ્મી જમવાનું બનાવે છે. શું જમવાનું બનાવે છે તો પૂછીએ. एक मॉम क्या खाना बना रहा है? तुवेरा अच्छा चापा से मिलो. अच्छा चापा मिले चापा पिए. तो मम्मी तुवेरो वघारे છે. પી લીધી તુવેરો. ગરમી તો વરસાદ આવશે. બફારો પડે છે કે હવે બફારો પડે છે એટલે આવશે. ચામેલ બૂમ પાડો હો. ચામેલ બૂમ પાડો. ચલો અંજામન મમ્મી બી તો જમવાનું બનાવવા બેઠે છે. અંજામન તાન હોય છે. મમ્મી જમવાનું બનાવે છે. અને આપણે જઈએ આપણા રૂમમાં બે. હા શું કે સાબરી લેતા આવો. લો મેં સાબરી તો સાબરી લે ને. સાબરી હાલ દીધી હે. તો સાબરી તો વળવાની પછી એ તો વરસાદનો ચોમાસામાં જેવું રહેવાનું. તો ચોમાસામાં તો રહેવાનું. ચોમાસામાં તો રહેવાનું બધું ઉલવાળે બધું રહેવાનું. ચાલો સાબરી કોઈ ઉલ વળી જશે તો મમ્મી કે ઉલ વળી જશે. ચોમાસામાં તો બધું રહેવાનું ભાઈ. ચોમાસામાં આવું બધું જ રહેવાનું. હા તો ચાલો ગાઈસ આપણે જઈએ છીએ આપણો ગોદડો લેવા માટે. સવારમાં જે તપાવા નાખીને આવ્યા હતા એ તો લઈને આવતા રહીએ. હવે તપાઈ જાય છે. હવે તડકો ખૂબ પડવા માંડ્યો છે કે તપી જાય છે. હવે લઈને રવડા મૂકી દઈએ. આપણે જો હુરીએ છીએ રૂમમાં મેળ દઈએ. લઈને ઓછંગ ગોદડા બધા કમ્પ્લીટ ઉકાઈ જાય છે. હવે હા ઉકાઈ જાય. જો આ ગોદડું વાળ્યું આપણું ઓછંગ વાળ્યું કોળો પેલો રહ્યો. ચેક કરી લે ઉકાઈ જાય ને. હા કમ્પ્લીટ ગરમ થઈ જાય. હાથ કમ્પ્લીટ ગરમ થઈ જાય છે. એટલે હવે લઈ લઈએ. હોમટીને જઈએ મૂકતા આવીએ. મૂકી દઈએ. ચલો તો જો ગાઈસ આપણે ગોદડો બધો હમટી લીધો છે. હવે લઈને જઈએ નીચે આપણે રૂમમાં મૂકી દઈએ. ગરમ થઈ જઈએ છીએ અને તપી જઈએ છીએ. હવે તપાડીને રહોડામાં મૂકી દઈએ. આપણે જે આપણે હુરીએ છીએ તેઓ મૂકી દઈએ. ચલો હા ગોદડો મૂકી દીધા આપણે આપણા રૂમમાં. હવે થોડો થાક કરી પંખો ચાલુ કરો. લેવો બફારો એવો પડે વરસાદ બીજા આવશે ખરી. બહુ બફારો પડે છે. વરસાદ આવશે ખરી આપણને ગેરંટી છે. ચાલો ગાઈસ સાંજ પડી ગઈ છે. આપણે ઘરે આવી ગયા છીએ. તો ચાલો મમ્મીને શું કરીશ આપણે જોઈ લઈએ. અને સાંજ મમ્મી બે શું કરીશ આપણે જોઈ લઈએ. ચાલો જો મમ્મી તમારો ફોન જોવો. મમ્મી શું કરે? જો મમ્મી તમારો ફોન જોવો છે બેઠી બેઠી. અને આવડીથી છે દુકાનમાં બેઠી છે ને ફોન જોવો છે બેઠી બેઠી.
ચલો રાંધામાં શું કરી છે મારે ઋષિમાં શું કરો હે જો અંશામાં તો સેવન શાક તને સેવન શાક બીજું કોઈ ભાવતું જ નહીં હે ચમ જો અંશામાં તો સેવન શાક કરે છે આપણો જોઈ લો ચાલો જઈએ બહાર હવે આપણે ઘરમાં જવું છે થોડું કામ છે ચલો લાઈટ ચાલુ કરી ઘરમાં જઈને એ ચાલો 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 તો ગાઈસ આપણો વ્લોગ એનો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો આપણે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી સપોર્ટ કરજો અને આપણે ચેનલને નીચે સબસ્ક્રાઈબ બટન છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે વીજળી બહુ પડે છે જો અત્યારે વીજળી બહુ પડે છે મોડા વહેલો વરસાદ આવશે ખરી એટલે આપણી ગેરંટી છે મોડા વરસાદ આવશે ખરી તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા લોકો મળે છે આવજો બાય બાય